ફેમિલી જો આપણી બસ આવી ગઈ છે એટલે આપણે બેસી જાય છીએ બસમાં. હા ભજીયા બનાવીએ છીએ, આવજો ભજીયા ખાવા. એ બોલી હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. તો આપણે જો આજ છે ને, આજે વરસાદ છે, ધીમો ધીમો આવે છે, જો અત્યારમાં રહી ગયો છે. નહીં વાહ ખેતરમાં નહીં જ જાઉં, જો હજી ધીમો ધીમો વરસાદ રહી ગયો છે. તમારે આવવાનું તો હું આવું. સંજુ જો મને લેવા આવ્યા છે ને, તમારી મમ્મી જો ભજીયા બનાવે છે. કા મમ્મી ભજીયા બનાવો ને? હા હું તો જો હા ભજીયા બનાવીએ છીએ, આવજો ભજીયા ખાવા. જો ડોયો બનાવી નાખ્યો છે. હું નાખ્યું બા કહો તો? આમાં બધું નાખ્યું છે, કોથમરી ને મરચાં ને લીંબુ ને લસણ ને આદુ ને વાસેટીની વાસેટીની ભાજી. જો અમારે વાસેટીને ભાજીના ભજીયા બનવાના છે. હાલો હવે છે ને ભજીયા બને ને તો એ તમને દેખાડીશ. અને મારા ભોલી બેન ને તો ટીવી જોવે છે. અને કવામાં જો પાણી કેટલું ઉપર આવી ગયું, જો કચરો પણ કેટલો બધો દેખાય છે હવે. અને અમારી નારિયેળીમાં નાનું એવું નારિયેળ આવ્યું છે પણ દેખાતું નથી. અહીંયા જો લાંબુ કેવા મસ્ત મજાના થઈ ગયા. અને વાતાવરણ જો હું જો હાલો આવું કંઈક છે મસ્ત મજાનું. તો ફેમિલી જો મારા મમ્મી ભજીયા બનાવવા મળ્યા છે. કા મમ્મી અહીંયા જો ભજીયા બનાવીએ છીએ. શું કામ ભજીયા બનાવો? મહેમાન આવ્યા છે તે ભજીયા બનાવીએ. મસ્ત મજાના ભજીયા બની ગયા છે. હવે બેહવાનું છે જમવા. કા મમ્મી? મારી મમ્મી બનાવતા જાય ને અમારે બધાને બેહવાનું એ જમવા. બોલી બેન જો અહીંયા દરવાજો બંધ થઈ ગયો અને પવન આવે છે મસ્તીનો. હાલો બેસી જાઉં જમવા. લેતા જાઓ. હાલો લેતા જઈ. લે પાણી લે કળશે ગ્લાસમાં. હવે છે ને આ જો મેકને ખાવાના થઈ ગયા. હવે ડુંગળી નાખ દો એટલે બધાને ડુંગળી વાળા આવી જાય બધું મિક્સર. કા હવે નાખી દો. હું નાખ દઉં તો કહું ડુંગળી વાળા એ બધું મિક્સમાં હાલે એમ. જે ગોત આવશે ને પછી બેસી છે, તમે બેસી જાઓ. બેસી દઈ. તો અમે બેસી ગયા છીએ જમવા. કા લેવાના જ હોય. તમને નથી લીધા ભજીયા લીધા. તો ફેમિલી મેં જો જમી લીધું છે અને મારી મમ્મી જમવા વહી ગયા છે ને આપણે જો એક ગાણો છે ને તો ચડાવવાનો છે. તેલ ઉતાર લેજે ને. ઝીણું ન લેવાનું હોય, એમાં ઓલું આંકવાનો હોય ઘોડાને. તો ફેમિલી આપણે જો કેવો મસ્ત મજાનો અત્યારે નજારો છે ને જો. અને વાદળા પણ છે જો. વરસાદ છે ને ઘડીક આવે ને જાય એવું થાય છે. જો વાતાવરણ કેવું મસ્ત મજાનું છે. અને આજ છે ને ફેમિલી મારે વયું જવાનું છે એટલે થોડુંક આમ ઓલું થાય છે પણ હવે જવું તો પડશે જ તે. જો
એટલે પાછા ચાટા આવવા મળ્યા છે. સિટીઓ પર એવું નહીં આપણે હાલ મેં ડેલા સુધી તો ઓય ડેલા સુધી તો હાલો બોલી બેન આવજો. એ બોલી હાલો પપ્પા દવા લઈ આવજો પપ્પા. તો ફેમિલી પછી જો અમે નીકળી ગયા હતા અને મને છે ને થોડુંક રોવું આવી ગયું હતું ને તો પછી વિડીયો કાંઈ મેં લીધો નહીં. મમ્મીના ઘરે એટલા દિવસ રહેવી ને પછી જઈએ એટલે થોડુંક દુઃખ થાય એવું થાય તો બસ. તો ફેમિલી અમે જો ગારિયાધાર ડેપોમાં આવી ગયા છે અને હજી બસ છે ને આપણે એવી નથી, હજી વાર છે એટલે આપણે જો બેસી ગયા છીએ. હવે બસની વાટ જોવાની છે. ફેમિલી જો આપણી બસ આવી ગઈ છે એટલે આપણે બેસી ગયા છીએ બસમાં.